એમાં કંઈક વડીલોનું માન સન્માન નથી જળવાતું. આપે ઘણી જગ્યાએ જોયું તો આપ શું કહેવા માગશો? એ હકીકત છે, કારણ કે અત્યારે હું તમને કહું, આપણા ઘરના જે સંસ્કાર આપણા બાળકોને આપણે આપીએ છીએ ને, તો બાળક ખરેખર એને ખબર જ નથી હોતી કે ઘણી વખત મહેમાન આવે છે તો એના પપ્પાને પાણીનો ગ્લાસ લેવા જવો પડે છે. એ ખરેખર બાળક હોય તો એને સંસ્કાર એ આપવા જોઈએ. એ લેવા જાય તો એને ટેવ પડવાની છે કે ભાઈ પપ્પા એના ભલે બેઠા, પણ બાળક પાણી લઈને જાય છે, શરબત કે ચા, તમારા ઘરની અંદર જે કાંઈ હોય, તો એ બાળક રિયલમાં એને ટ્રેન કરવા પડે. એને સંસ્કાર કહેવાય ઘરના. એ લેવા જાય તો એ બીજી વખત બીજા મહેમાન આવે તો આપવાનો છે. પણ હવે તમે એને બસ ટીવી જ જોવા દો, મોબાઈલ જ જોવા દો, તો એ ક્યારેય એ મહેમાનનું સન્માન કરી શકવાનો નથી. એટલે થોડું આપણા જે વડીલો છે એ અમારા છોકરાને એમ જે આપ્યા છે સંસ્કાર, એ જીતું દાખલા તરીકે મારે ઘરે હોય તો એના છોકરાને ટ્રેન કરવા પડે, તો જ અમે જે સંસ્કાર આપ્યા છે એ એને આપવા જ પડે એના બાળકોને, નહીંતર પડવાના જ નથી ભાઈ. બરાબર ને?